અને હવે વાત કરીશું સુરતની તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામમાં તાજેતરમાં યોજાયેલી ગ્રામસભા સંવાદ કરતા વધુ વિવાદનો વિષય બની। કીમ ગામની ઓળખ સમાન તળાવની સાફ સફાઈ કીમ યુવા નાગરિક સમિતિ દ્વારા ઊંડા ઉત્સાહ અને સેવા ભાવના સાથે કરવામાં આવી હતી। આ અભિયાનમાં તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ પણ ઉમંગે જોડાયા હતા। સાફ સફાઈ પછી ભેગો થયેલ કચરો બોરીમાં ભરીને યોગ્ય સ્થળે મૂકવાની વ્યવસ્થા પણ યુવાનો દ્વારા જ કરાઈ હતી। યુવાનોને ગ્રામજનો દ્વારા કીમ ગ્રામ પંચાયતનું ધ્યાન દોરવામાં આવ્યું કે કચરો દૂર કરવાની જવાબદારી તેઓ નિભાવે, પરંતુ આ સારા કાર્ય બદલ સહારાના શબ્દોની બદલે યુવાનો અને મહિલા પ્રમુખના પતિને શાસકોના તિરસ્કારનો સામનો કરવો પડ્યો। ગામમાં બદલાની કહી શકાય કે બદલાવની ભાવના અને સત્તાનો દુરુપયોગ વિકાસના માર્ગમાં મોટો અવરોધ બની રહ્યા છે। યુવાનોની મહેનત કહી શકાય કે યુવાનોની મહેનત અને સ્વચ્છતા જેવા રાષ્ટ્રીય અભિયાનને પ્રશ્નચિહ્ન સાથે જોવું એ દુઃખદ ઘટના છે। સમગ્ર મામલે યુવાનો દ્વારા ભાજપના જિલ્લા સંગઠન પ્રમુખ અને અન્ય નેતાઓને લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે।